ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમેસ્ટર ફોર ઇંગ્લિશ, સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસ એ પ્રકારનો આપણે આજે ટોપિક છે એ ધ્યાનમાં લેવાનો છે. તમે નાના નાના દાખલા 7-7 માર્કના ડિડક્શન્સવાળા પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. હવે આગળ આ પ્રકારનો દાખલો પણ જો પૂછવા ઈચ્છે તો પૂછી શકાય. થોડોક રેર અને અલગ પ્રકારનો દાખલો છે એ બને કે હવે સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ ઓફ લોસ. તો એમાં તમને અમુક વસ્તુ ક્લિયર કટ મેં તમને નિયમ છે એના સમજાવેલા હતા કે આમાં કઈ રીતે તમારે કામ કરવાનું છે. ઓકે, તો તમને એટલું કહી શકાય કે આમાં જો આપણે બધી ગણતરી કરીએ તો હંમેશા તમને એક વસ્તુ કીધેલી કે શોર્ટ ટર્મ લોસ હોય. શોર્ટ ટર્મ લોસ હોય તો એ શેની સામે એડજસ્ટ થઈ શકે? તો કે એડજસ્ટેબલ અગેન્સ્ટ લોંગ ટર્મ ગેઇન. ગેઇન એટલે કે કેપિટલ ગેઇન થયો હોય તો. સેકન્ડ તમારે રૂલ એવો યાદ રાખવાનો હતો કે જો લોંગ ટર્મ લોસ થયો હશે તો નોટ એડજસ્ટેબલ. આ એડજસ્ટ થઈ શકતું નથી. એડજસ્ટેબલ અગેન્સ્ટ શોર્ટ ટર્મ ગેઇન. બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની, લોંગ ટર્મ લોસ હોય તો એ લોંગ ટર્મ ગેઇન ની સામે શું છે? એડજસ્ટેબલ છે. એડજસ્ટેબલ છે. ઓકે, ફોર્થ પોઈન્ટ યાદ રાખવાનો કે શોર્ટ ટર્મ લોસ હોય તો એ શોર્ટ ટર્મ ગેઇન ની સામે પણ એડજસ્ટ થઈ શકે છે. જ્યાં સુધી બંને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ વાળો ક્રાઇટેરિયા એકબીજાના ક્રાઇટેરિયામાં છે, શોર્ટ ટર્મ લોસ થયો છે અને શોર્ટ ટર્મ ગેઇન થયો છે, તો એડજસ્ટ થશે. શોર્ટ ટર્મ લોસ થયો છે અને શોર્ટ ટર્મ ગેઇન છે તો પણ એડજસ્ટ થઈ શકશે. પણ અહીંયા આગળ આપણે એક વસ્તુ જોઈ લીધી કે શોર્ટ ટર્મ લોસ હોય તો એ શેની સામે એડજસ્ટેબલ છે? તો કે લોંગ ટર્મ ગેઇન ની સામે એડજસ્ટેબલ છે. પણ જો લોંગ ટર્મ લોસ થઈ ગયો તો ઇટ ઇઝ નોટ એડજસ્ટેબલ અગેન્સ્ટ શોર્ટ ટર્મ ગેઇન. હવે આ રૂલ્સ છે ને આમ થિયોરેટિકલ લાગે અને થોડુંક સમજવામાં તો શું છે, થોડુંક એમ લાગે કે આમાં કઈ રીતે આપણે આગળ વધવું. તો એક નાનો એવો એક્ઝામ્પલ એના પછી આપેલો છે, હું તમને એની પીડીએફ મોકલી દઉં છું. શ્રી સુભાષ મશરૂવાલા કરીને સમ છે, જેમાં એક ઇન્ફોર્મેશન તમને આપેલી છે કે પહેલું તે શોર્ટ ટર્મ, જો અહીંયા આગળ આપણે એવું લખી નાખવાનું, સ્ટેટમેન્ટ ઓફ કેપિટલ ગેઇન. ઓકે, નાનો એવો દાખલો ગણીએ છીએ જેના ઉપરથી પ્રેક્ટિકલી તમને આજે મેં થિયરિટિકલ કન્સેપ્ટ કીધો એ શું થઈ જાય તમને સમજાઈ જાય. તો સૌથી પહેલાં તમને શું થયું છે? શોર્ટ ટર્મ કેપિટલ લોસ થયો છે. શોર્ટ ટર્મ કેપિટલ લોસ થયો છે. શેની ઉપર? તો કે ઓન સિલ્વર. જે રીતે ગોલ્ડ હોય છે એવી રીતે સિલ્વર એને કેપિટલ એસેટ ગણી શકાય. ઓકે, તો એમાં લોસ થયો છે તમને કેટલો? 2 લાખ રૂપીસ. કેટલો? એક કામ કરીએ, અહીંયા આપણે શોર્ટ ટર્મ વાળું લખશું. ઓકે, અને અહીંયા લોંગ ટર્મ વાળું. ઓકે, એટલે તમને ક્લિયર રહે કે ભાઈ શોર્ટ ટર્મ વાળી એમાઉન્ટ છે એ હું અહીંયા લખી નાખીશ. પછી સેકન્ડ તમને આપ્યું શું? તો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓન પ્લોટ ઓફ લેન્ડ. પ્લોટ ઓફ લેન્ડ એટલે જમીનનો એક ટુકડો છે. ઓકે, તો કેટલો તમને એમાંથી પ્રોફિટ થયો? 4,50,000. એટલે હું અહીંયા આગળ લોંગ ટર્મ વાળી કોલમમાં જ લખી નાખું છું. ઓકે, પછી
થર્ડ, લોંગ ટર્મ કેપિટલ લોસ થયો પાછો. જો પછી શું થયું? લોંગ ટર્મ કેપિટલ લોસ થઈ ગયો. કેટલી અમાઉન્ટનો થયો છે? તો લોસ થયો છે એ 1,60,000 રૂપીસનો આપણને લોસ થઈ ગયો છે. કેટલો? 1,60,000 રૂપીસ. હવે જુઓ, એક વખત જુઓ, શોર્ટ ટર્મ કેપિટલ લોસ શેનો? સિલ્વરનો. કેટલો થયો? 2 લાખ. એટલે કે 2 લાખ ટોટલ કરી નાખો. 2 લાખ. ઓકે, બ્રેકેટમાં લખું છું એટલે કે લોસ છે એ આપણને ખ્યાલ રહે. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો કેટલો? 4,50,000. અને આ જે 4,50,000 થયા છે એમાંથી તમે લોંગ ટર્મ કેપિટલ લોસ જે તમને થયો છે હાઉસ પ્રોપર્ટી ઉપર, શેની ઉપર થયેલો છે? હાઉસ પ્રોપર્ટી ઉપર. તો ગેઇનમાંથી લોસ છે એ શું કરી નાખવાનો? તમારે માઇનસ કરી નાખવાનો. એટલે કે 2,90,000 રૂપીસ પોઝિટિવ થાય. આમાંથી આ માઇનસ કરો એટલે આ શું થઈ ગયું? લોંગ ટર્મ ગેઇન. હવે પોઝિશન એ છે કે આ 2 લાખ રૂપીસ છે એ કેવા છે? શોર્ટ ટર્મ લોસના છે. ઓકે, હવે જો આપણો રૂલ શું કહે છે? તો કે જ્યારે શોર્ટ ટર્મ લોસ હોય તો ઇટ કેન બી એડજસ્ટેબલ અગેન્સ્ટ લોંગ ટર્મ ગેઇન. ઓકે, એનો મતલબ એમ થયો કે આ જે 2 લાખ રૂપીસ છે એ આ 2,90,000 સામે શું છે? એડજસ્ટેબલ છે. અહીંયા બાજુમાં તમે લખી શકો ટેક્સેબલ કેપિટલ ગેઇન ઇઝ ઇક્વલ ટુ 2,90,000 તમારો લોંગ ટર્મ ગેઇન છે. LTCG કહેવાય એને શોર્ટ ફોર્મમાં, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ને. અને એમાંથી 2 લાખ રૂપીસ તમારા કેવા છે? તો કે STCL છે, એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે. તો ટેક્સેબલ કેપિટલ ગેઇન છે એ કેટલો થઈ જશે તમારા માટે? 90,000. સિચ્યુએશન પ્રમાણે રૂલ્સ નથી ફેરવવાના. રૂલ્સ આ જે 4 આપણને આપેલા છે એ મુજબ અંદર કઈ સિચ્યુએશન છે એ જોઈને તમારે એને શું કરવાનું છે? ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તમને એમ થાય કે સર આવો દાખલો પૂછાઈ શકે? સ્ટુડન્ટને મૂંઝવવા માટે ઘણીવાર પેપર કાઢનાર વ્યક્તિ છે આવો દાખલો પૂછી નાખે. ગણતરીના નામ ઉપર અંદર કાંઈ ન હોય પણ 7 માર્ક્સમાં પૂછાઈ ગયેલો હોય. થયેલું છે પ્રીવિયસ યર્સમાં. આ રીતના પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ લોસ ને એ બધા જે આ જે રૂલ્સ છે એની ક્લેરિટી સ્ટુડન્ટને કેટલી છે એ આવો નાનો એવો એક દાખલો એક્ઝામમાં પૂછીને પણ જાણી શકાય. ઓકે, તો આપણે એના માટે શું કરવું જોઈએ? તૈયાર રહેવું જોઈએ. ઓકે, હવે આ થયું આટલું. હવે આગળ બીજો એક સમ આપણે લઈએ એટલે થોડીક વધારે ક્લેરિટી આવી જાય. મેક્સિમમ આપણે શું કરીએ છીએ? તમને કવરેજ આપવાની ટ્રાય કરીએ છીએ. જો કે ભાઈ દાખલો હાવ એટલે હાવ ઇઝી હોય અથવા કાંઈ અંદર આપણને ન આવડે એવું કાંઈ હોય જ નહીં. પણ શું છે કે રૂલ્સ એવી વસ્તુ છે કે રૂલ્સની તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. હવે જો આગળ તમને 3 વ્યક્તિઓ આપ્યા છે, મનોજ, સુરભી અને પલ્લવ. ઓકે, હવે એ 3 જણાનું કામ શું છે? તો કે એમની પાસે 4 કેપિટલ એસેટ હતી, 4. ઓકે, હવે જો સૌથી પહેલાં આપણે મનોજનો કેસ લઈ લઈએ. મનોજ. ઓકે, તો એમાં તમને કેપિટલ એસેટનું નામ આપેલું છે. એણે ABCD એવું બધું નામ આપેલું છે. હું માત્ર A, B, C અને D એવું જ લખી નાખું છું. ઓકે, હવે એનામાં શોર્ટ ટર્મ અને એક છે એ લોંગ ટર્મ આવી 2 કોલમ બનાવેલી. હમણાં આપણે આગળ બનાવીને એ જ રીતે. ઓકે, તો એને ફર્સ્ટ કેપિટલ એસેટ સેલ કરીને તો એમાંથી એને 4 લાખનો શું થયો તો? ગેઇન થયો તો. હું અંદર બ્રેકેટ ન કરું ને પ્લસ લખું એટલે ઓટોમેટિક તમારે પોઝિટિવ હોય એટલે સમજી જવાનું કે આ ગેઇન છે. પછી સેકન્ડ કેપિટલ એસેટ આવી, એમાં -1 લાખ છે. કેટલા છે? -1 લાખ. ઓકે,
સી અને ડીમાં કાંઈ આવતું નથી. હવે સી એસેટ છે એમાં તમે જુઓ તો તમને એમાં શોર્ટ ટર્મની બદલે શું થયું છે 5 લાખનો કેપિટલ ગેઇન થયો છે. અને એસેટ ડી છે એમાં 4,20,000 રૂપીસનો લોસ થઈ ગયો છે. હવે પહેલા તો આપણે યાદ રાખવાનું કે અંદર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એન્ડ લોસ છે એ અંદર શું થઈ શકે છે, એડજસ્ટ થઈ શકે છે. એટલે સૌથી પહેલા તો અહીંયા જે ગેઇન થયો અને અહીંયા જે લોસ થયો એ શું થઈ શકે, એડજસ્ટ થઈ શકે. એટલે કેટલા રૂપીસ થઈ ગયા, અહીંયા 3 લાખ રૂપીસ થઈ ગયા. ઓકે, પછી તમે અહીંયા આગળ જે તમને ગેઇન થયો એ 5 લાખનો થયો, અહીંયા આગળ જે તમને લોસ થયો એ 4,20,000 નો, તો નેટ તમને કેટલો થયો, 80,000 નો ગેઇન થયો કહેવાય. હવે જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 3 લાખ રૂપીસ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન 80,000 છે, તો બંનેનો ટોટલ 3,80,000 છે એ શું થઈ જાય, ટેક્સેબલ ગેઇન છે એ બની જશે. ઓકે, કેમ તો કે આમાં આપણે બંને સિચ્યુએશનમાં શું છે, પ્રોફિટ જ આવ્યા છે, લોસ થયો નથી. ઓકે, હવે મનોજનો પોઈન્ટ તો આપણે શું કરી નાખ્યો, ક્લિયર કરી નાખ્યો. પણ હવે મનોજની બદલે સુરભી છે, સુરભી. તો સુરભીના કેસમાં આપણે જોઈ લઈએ. તો સુરભીના કેસમાં તમને આપેલું છે શોર્ટ ટર્મમાં 2,50,000 નો ગેઇન, પછી આપેલો 2,90,000 નો લોસ. ઓકે, પછી તમને 1,50,000 રૂપીસનો લોંગ ટર્મ ગેઇન આપ્યો અને 35,000 રૂપીસનો શું આપ્યો, લોંગ ટર્મ લોસ આપ્યો તમને. ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા ગેઇન 2,50,000 છે અને લોસ કેટલો છે, 90,000. એટલે શોર્ટ ટર્મ લોસ થશે. અહીંયા નેટ તમે ફિગર કાઢો ને તો કેટલો થાય, 40,000 નો શોર્ટ ટર્મ લોસ. પછી અહીંયા ચેક કરો તો તમને 1,15,000 નો ગેઇન થાય છે. હવે જુઓ, ખાસ યાદ રાખો કે શોર્ટ ટર્મ લોસ થયો હોય એ લોંગ ટર્મ ગેઇનની સામે શું થઈ શકે, એડજસ્ટ થઈ શકે. જો અહીંયા આપણે લખેલું છે શોર્ટ ટર્મ લોસ ઇઝ એડજસ્ટેબલ અગેન્સ્ટ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. તો તમારે અહીંયા ટેક્સેબલ ગેઇન ગોતવો હોય સુરભીનો, તો ટેક્સેબલ ગેઇન તમે કહી શકો કે ભાઈ 1,15,000 રૂપીસ હતા, એ શેના હતા, LTCG લોંગ ટર્મ કેપિટલ ગેઇન. એમાંથી લેસ કરવાનું શું, તો કે લેસ કરવાનું છે 40,000. એને શું કહેવાય, STCL શોર્ટ ટર્મ કેપિટલ લોસ. ને નેટ તમે ફિગર્સ ચેક કરો તો એ તમારો 75,000 રૂપીસ ટેક્સેબલ ગેઇન થશે. ઓકે, આ જો આ સેકન્ડ સિચ્યુએશન આવી. તમને એમ થાય કે આ બધા રૂલ્સ, હવે રૂલ્સમાં કાંઈ ખબર નથી પડતી, તો આ દાખલો જોઈએ એટલે તરત શું થઈ જાય, આપણા રૂલ્સ છે એ અંદરથી ક્લિયર થઈ જાય. ચલો, આ થયો સુરભી વાળો પોઈન્ટ પૂરો. હવે આપણે નેક્સ્ટ ચેક કરીએ, નેક્સ્ટ સિચ્યુએશન. હવે નેક્સ્ટ સિચ્યુએશન આપણને આપેલી છે પલ્લવ વાળી. તો પલ્લવમાં તમને 2 લાખ રૂપીસનો શોર્ટ ટર્મ ગેઇન દેખાડ્યો છે પહેલા તો, પછી તો કે 50,000 નો શોર્ટ ટર્મ લોસ દેખાડ્યો છે. હવે તમને બધાને ખબર છે કે આમાંથી સર એડજસ્ટ થઈ જશે શોર્ટ ટર્મનું, એટલે 1,50,000 નો ગેઇન થયો, શોર્ટ ટર્મ ગેઇન કહેવાય, STCG શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. પછી જુઓ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો છે, તો કે 3,90,000 અને લોસ છે એ કેટલો છે, 4,50,000. બ્રેકેટ કાઢી નાખો, ગેઇન થયેલો છે 4,50,000 નો શું છે, આપણને લોસ થયેલો છે. હવે જુઓ 390 અને 450 બંનેનો ડિફરન્સ કાઢશો તો 60,000 નો લોસ થઈ જશે. આ કેવો લોસ છે,
તો કે લોંગ ટર્મ. ઓકે, અહીંયા શું થયું? શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થઈ ગયું. હવે તમને એમ થાય કે આમાં કઈ રીતે? તો તમારે નોર્મલ રૂલ અહીંયા જુઓ. જ્યારે લોંગ ટર્મ કેપિટલ લોસ થાય છે ત્યારે ઇટ ઇઝ નોટ એડજસ્ટેબલ અગેન્સ્ટ શોર્ટ ટર્મ ગેઇન. એટલે કે તમે અહીંયા ટેક્સેબલ કેપિટલ ગેઇન ગોતવા માટે આવ્યા છો, તો ટેક્સેબલ કેપિટલ ગેઇનમાં શું થશે? તો કે STCG શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 1,50,000 છે, જે શું થશે? ટેક્સેબલ થઈ જશે સીધું જ તે. આ એડજસ્ટ નહીં થાય. તમે એમ કહેશો કે લોંગ ટર્મ કેપિટલ લોસનું શું કરવાનું? તો કે લોંગ ટર્મ કેપિટલ લોસ છે એને શું કરવાનો? 60,000 રૂપીસ આ લોસ છે આપણને, બરોબર? તો આનું શું કરવાનું? આ કેરી ફોરવર્ડ થશે. શું થશે? કેરી ફોરવર્ડ. ઓકે, કેરી ફોરવર્ડ થશે. કેટલા? તો કે નેક્સ્ટ 8 પ્રીવિયસ યર્સ. આવો ક્રાઇટેરિયા લખેલો છે કે જ્યારે લોસ થઈ જાય ત્યારે તમે 8 વર્ષ સુધી તમે તમારો લોસ છે એને શું કરી શકો છો? કેરી ફોરવર્ડ કરી શકો છો. એટલે કેરી ફોરવર્ડ એટલે શું? તો કે એ પણ મેં એક્સપ્લેન કરેલું તમને કે જ્યારે તમને લોસ થાય છે અને જો તમે એને એડજસ્ટ નથી કરી શકો એમ, તો તમારે શું કરવાનું રહે? તમારી એક જ રસ્તો બચશે કે તમે એને કેરી ફોરવર્ડ કરો અને નેક્સ્ટ ફિનાન્શિયલ યર અથવા તો પ્રીવિયસ યર્સમાં જ્યારે પણ આપણને બેનિફિટ થાય ત્યારે આપણે શું કરવાનું છે? ત્યારે એને ત્યાં આગળ આપણે એડજસ્ટ કરી દેવાનું છે. ઓકે, અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ.